કેન્દ્ર સરકારના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોનું એક વિશેષ સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, પ્રભુ વસાવા અને ધારાસભ્ય મોહન કોકની સહિત પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં થયેલા જનકલ્યાણ, અભૂતપૂર્વ વિકાસ અને પ્રજાના વિશ્વાસની વાતોને ભાજપના કાર્યકરો સુધી જન સુધી પહોંચાડવાનો છે। જિલ્લાનું એક સંમેલન યોજવામાં આવ્યું। નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે, જે રીતે વિકાસના કામ થઈને આજે ભારત દેશની 3/4 જમીન ઉપર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના શાસનનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે। વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે।